સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય. દાસના દાસ થવાની જય જય જય. દિવ્ય દેહે બિરાજમાન પરમ પૂજ્ય સ્વામીજી, પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી અને આપ સૌ વાલા અને વંદનીય આત્મીય સ્વજનો, બુધવારની આ સભામાં લાભ આપવા માટે આજની જે સેવા મળી એટલે મને હમણાં જે ભજન આવતું હતું કે યોગી આવો તે રંગ કેમ લગાડ્યો, એ વાસ્તવિકતા છે. અને મારા જીવન વિશેની થોડી બે ચાર વાતો હું તમને કરીશ. આજથી 37 વર્ષ પહેલાં વિદ્યાનગરમાં અમે જ્યારે અભ્યાસ કરતા હતા એ સમયે ત્યાં દર ગુરુવારની સભા પરમ પૂજ્ય જસભાઈ સાહેબના સાનિધ્યમાં થતી. એટલે આપણી આત્મીય સ્કૂલમાં અહીંયા વિદ્યાવિહારમાં પ્રિન્સિપાલ છે પંડ્યા સાહેબ, એ અને એમનો પાર્ટનર એ બે ત્યાં સભામાં રેગ્યુલર જતા. 86માં 1986માં પછી 1 વર્ષ સુધી એને સત્સંગને એમને વાત કરી કે આવી રીતને ગુરુવારની સભા થાય. પછી એ લોકો અમારા રૂમે બેસવા માટે આવે એટલે અમે એને પહેલી ઇન્સ્ટ્રક્શન એવી આપીએ, હું અને મારા પાર્ટનર બંને, કે ભાઈ તમારે અહીંયા આવી અને આ ગુરુવારની સભાની વાત નહીં કરવાની, નહીંતર અમારા રૂમે નહીં આવવાનું. એટલે તોય બિચારા પાછા નેક્સ્ટ બુધવારે આવે કે ભાઈ કાલે સભા છે એમ કરીને વળી અમે માથાકૂટ કરીએ. પછી એમ કરતાં કરતાં એક દિવસ મને એવું થયું, એટલે મારા જે પાર્ટનર છે એ પણ યોગીજી મહારાજના જ પ્રાગટ્ય ભૂમિ ધારીની અંદર મેડિકલમાં પોતાની સેવા આપે છે. એને મેં એવું કીધું કે ભાઈ આ લોકો 1 વર્ષથી આટલું લોહી પીવે છે, સ્વામિનારાયણ સંપ્રદાય સામે જ વાંધો, આ યોગીનો રંગ શું છે ને એ તમને કહું. એટલે મેં એને એવું કીધું કે ભાઈ એક દિવસ જઈ આવીને પછી આ લોકોને અમે સૂચના આપી કે હવે પછી નેક્સ્ટ ટાઈમ ગુરુવારની સભાની વાત અમારા રૂમે ઉખેરવાની નહીં. એક વખત સભામાં તમે બહુ પાછળ પડ્યા એટલે અમે આવી જાય. જોગાનું જોગ, આ તો બધું નિર્માણ હોય ઉપરથી ફિક્સ. તે દિવસની ગુરુવારની સભામાં ડ્રાય ફ્રૂટનો પ્રસાદ. અને સ્વામીજી ઘણી વખતે તમે બધાએ સાંભળ્યું જ હોય કે સાહેબ દાદાના સિસ્ટમના એની બધી પદ્ધતિના સ્વામીજી બહુ વખાણ કરતા. અને એ જ પ્રકારે પહેલી જ ગુરુવારની સભામાં અમે ગયા, બધા વિદ્યાર્થી જ હોય, પણ ડ્રાય ફ્રૂટનો પ્રસાદ અને ખોબો ભરી ભરીને આપે. સંસ્થા યોગી બાપાના આશીર્વાદથી અતિ સદ્ધર, એટલે એક એક વિદ્યાર્થીના ભાગમાં એક એક ખોબો ડ્રાય ફ્રૂટ આવે. અને પંડ્યા સાહેબને એને એમ થયું કે આ લોકો જો રેગ્યુલર સભામાં આવવા માંડે એટલે એને બિચારા હવે એનું ડ્રાય ફ્રૂટ થોડું થોડું જ ખાય, એનો એક એક ખોબો અમને બેન દઈ દીધો. ખીચા ભરાઈ ગયા ડ્રાય ફ્રૂટના. એટલે મેં મારા પાર્ટનરને કીધું કે આ તો બધું ઠીક, એક તો બટેટા ખાઈ અને હોસ્ટેલના રેસ્ટોરન્ટમાં મરી જાય, દર ગુરુવારે ખાલી આટલું મળી જાય તો પૌષ્ટિક આહાર અહીંયા છે એમ. પાછો પ્રશ્ન એવો આવે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ. હવે ત્યાં જસભાઈ સાહેબની સભામાં એક રજિસ્ટર આવતું, એટલે એ રજિસ્ટરમાં આપણે આપણું નામ લખવાનું, કઈ કોલેજમાં અભ્યાસ કરીએ એ લખવાનું, રેસિડેન્ટ વિદ્યાનગરનું લખવાનું અને મૂળ નેટિવ લખવાનું. એટલે મેં મારા પાર્ટનરને એવું કીધું કે એક કામ કરીએ, આપણે નામમાં સરનેમ નથી લખવી, ખાલી ભરત પટેલ એમ હું લખું. વિદ્યાનગરમાં ક્યાં રહીએ ને સાચું એડ્રેસ નહીં લખવાનું, ઓલી બીક લાગે કે આનું કાંઈ નક્કી નહીં,
અને અવરા પાટે ચડાવી દે તો આપણું ભણવાનું એક બાજુ રહી જશે એમ. એટલે પ્રોપર વિદ્યાનગરમાં અમે જ્યાં રહેતા હોય ને એની જગ્યાએ જુદું એડ્રેસ લખીએ. પછી પાછા એક વખત ગુરુવારની સભામાં જવાનું થયું. એટલે ત્યાંથી અમને એવું કીધું કે ભાઈ તમારા રૂમે તો બીજા વિદ્યાર્થી રહેતા હતા. એટલે અમે એ લોકોને પૂછ્યું તો તમે કેમ અમારા રૂમે આવ્યા હતા? તો કે વચ્ચે એક આપણે અનુપમ મિશનની અંદર મહાપ્રસાદનું આયોજન હતું. એટલે મેં કીધું તો એમાં શું હોય? એ કે એમાં જમવાનું હોય, બધા વિદ્યાર્થીને મસ્ત જમાડે સાહેબ દાદા. એટલે વળી અમે મૂંઝાણા કે વિદ્યાનગર પૂરતું પ્રોપર એડ્રેસ એક સાચું લખવું પડશે અને પાછી બસ લેવા આવે. જમવાનું કે એવું કંઈક હોય એટલે હોસ્ટેલેથી બસ લઈ જાય, જમાડી દે, પાછા મૂકી જાય. એટલે આવી મજા, એક ગુરુવારનો પ્રસાદ અને 15 દિવસે એક વખત આવો જમણવાર. એટલે અમે પછી નક્કી કર્યું કે હવે સત્સંગનું થવું એ થાય. આ જે 2 વસ્તુની જરૂર હતી એ બરાબર પ્રોપર આપણને મળવા માંડી. પછી અમે 8 વિદ્યાર્થી ગુરુવારની સભાના રેગ્યુલર સ્ટુડન્ટ બન્યા. શરૂઆતમાં તો મજાક મસ્તી જેવું લાગે કે ત્યાં જે સભા લેતા, આ ચેતનભાઈ ડોંગા સાહેબની લેતા હોય એમાં ત્યાં પંડ્યા સાહેબ એક સભા લેતા અમારે. એ ત્યાં બીએડ કોલેજના પ્રોફેસર છે. એટલે એ અમને એવું કહેતા કે યોગી બાપાએ એવું કીધું હતું એ સમયે, આજથી 35-37 વર્ષ પહેલાં, કે બાપા એવી વાત કરતા કે કોઈ તમને 35,000 રૂપિયા આપે તો એને જાતા કરવા પણ ગુરુવારની સભામાં તમારે આવવાનું. એટલે આપણને તો બિન સત્સંગી એ વખતની સિસ્ટમ, જમીન ઉપર પગ અડતો ન હોય, કોલેજના વીપી સાયન્સ કોલેજના વિદ્યાર્થી એટલે કાંઈ ઘટતું ન હોય. એટલે આપણને એવી મસ્કરી જેવું લાગે કે આ 35,000 કે 25,000 તો પછીનો પ્રશ્ન, કોઈક 500 રૂપિયા આપે તો બીજે વહી જાય સભાને બદલે. ધીમે ધીમે કરતાં અમે 8 વિદ્યાર્થી એ ગુરુવારની સભાના આશીર્વાદના ફળ સ્વરૂપે એમાંથી મને સેવાનો મોકો અને તક સાહેબ દાદાએ જ ત્યાગ સ્વામીના હાથમાં મારો હાથ સોંપી અને 1990ની અંદર અહીંયા મૂકી ગયા. બાજુમાં પંડ્યા સાહેબને વિદ્યાવિહારના પ્રિન્સિપાલ બનાવ્યા. આ ગુરુવારની સભાનું રહસ્ય અને આ બધા મહોત્સવના ફળ તમને કહું છું. એમાંના એક વિદ્યાર્થી છે જે અમારું મૂળ હતું એ ગિરધર આરદેશના, એમનું ગામ છે માણાવદરની બાજુમાં. એ અત્યારે ટોપ લેવલની અમેરિકાની અંદર માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, અમારી વખતે એમસીએનો બહુ મોટો જમાનો હતો ત્યારે એણે એમસીએ કરેલું. અમેરિકાની ટોપ પ્રાયોરિટી ઇન્સ્ટિટ્યૂટની અંદર એ અત્યારે જોબ કરે છે. બીજો એક સ્ટુડન્ટ હતો એ અત્યારે કેનેડાની અંદર છે. 2 વિદ્યાર્થી, એક જામનગર અને એક મોટી પાનેલી પ્રિન્સિપાલ છે. 8 વિદ્યાર્થીને ગુરુવારની સભાનું ફળ અમને આવું મળ્યું. મારો કહેવાનો અર્થ એવો છે કે શરૂઆતની અંદર મારું નેટિવ એ કદાચ આ બધા જાણતા હોય ગીરની અંદર છે. હવે ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ નિશાન એ વખતે નહીં ક્યાંય. અને સૌથી પહેલી સભા 1990માં સ્વામીજીના સાનિધ્યની અંદર આકોલવાડીની અંદર સભા થઈ. ત્યાગ સ્વામી, બધા સંતો હરિધામના, એટલી ટોપ લેવલની પહેલી સભા સ્વામિનારાયણના સાધુને કોઈએ જોયેલા નહીં. અને ગીરની અંદર એવી સરસ મજાની સ્વામીજીની કૃપાથી સભા થઈ. સભા સાંજે ચાલુ થવાની તૈયારી હતી, ગુરુને બરાબર એ યાદ છે. અને એ સમયે આકોલવાડી જે સ્થાન ઉપર સ્વામીજીની સભા હતી એની આજુબાજુના લગભગ 1.5 કિલોમીટર સુધી એક પણ વરસાદનું ટીપું નહીં. અને 1.5 કિલોમીટરથી દૂર તમે ચારે બાજુ જાઓ, આજુબાજુના ગામડામાંથી ટ્રેક્ટરમાં બધા સભા ભરીને આવતા હતા તો લગભગ 10 થી 12 ઇંચ જેટલો વરસાદ થયો. દિવસ આથમવાની તૈયારી હતી, સાંજની સભા હતી, ખેડૂતો હોય ગામડાના. એટલે હું ગુરુને વારંવાર એવું કહું કે ગુરુ આ કેમ થશે સભા, ચારે બાજુ બહુ વરસાદનું અંધારું ને આવું તેવું છે એમ. એટલે ગુરુજી ત્યારે એવું કહેતા. શરૂઆતમાં વચ્ચે એક વાત યાદ આવી ગઈ, ત્યાગ સ્વામીની સભા અમે આકોલવાડીમાં કરતા. એ સમયે એ લોકોને એવું હતું કે સાધુ એટલે તમને ખબર હોય બધી ડેફિનેશન કેવી હોય. એટલે ત્યાગ સ્વામીની સભામાં એની બાજુમાં બિચારા ભાવથી બે
ભાવથી બેસી બીડીની જોડી કાઢે, આમ કરી ખોલી અને ગુરુને એમ કહે, લ્યો બાપુ. તમે વિચાર કરો, તોય ત્યાગ સ્વામી એને પગે લાગીને એમ કે ના ના કાંઈ વાંધો નહીં, તમે પીવો એ કે. એવા સમયે સ્વામીજીની એટલી ભવ્ય સભા ત્યાં આકોલવાડીની અંદર થઈ, અને પહેલું જ આ પ્રકારની સિસ્ટમ કે અડધો કિલોમીટરની અંદર એક પણ વરસાદનું ટીપું નહીં, અને ચારે બાજુ ભયંકર વરસાદ, 10 થી 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. એ સમયે આકોલવાડીની અંદર મારું ઘર એટલે નળિયાવાળું મકાન. કદાચ ડોંગા સાહેબે એને જોયું હોય, નીચે વળી અને ઘરની અંદર જવું પડે. સ્વામીજીને અમારા ફળિયાની અંદર બેસાડી માટીમાં, અને ત્યાં સ્વામીજીને નવડાવ્યા હતા મારા ફળિયામાં. અને સ્વામીજીને મેં એવું કીધું કે સ્વામીજી, આટલે બધે દૂર તમે અહીંયા સુધી પધાર્યા, અહીંયા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી, તમને નવરાવાય એવું બાથરૂમ પણ અમારા ઘરે નથી, એટલે આ બધી જે તકલીફ પડી હોય એના માટે માફ કરજો, એવું મેં સ્વામીજીને કીધું. સ્વામીજી નાતા નાતા ઊભા થઈ ગયા અને બથ ભરી, અને એ વખતે સ્વામીજીએ મને એવા આશીર્વાદ આપ્યા કે સાહેબ, આ ચિંતા છે મહારાજ કરે, બાપા કરે, આપણો પ્રશ્ન નથી. આકોલવાડીની અંદર આપણી અહીંયા આવવા માટેની અવ્યવસ્થાનો પ્રશ્ન નથી, પણ હરિધામ કદાચ આખે આખો આકોલવાડી આવશે તો એના માટે પણ ઉતારાની રહેવાની વ્યવસ્થા થઈ જાય એવી મહારાજની કૃપા કે આ ઘર ઉપર વરસશે. અને એ પછી આ બધી ફેક્ટ મેટર હું તમને કહું છું. સાયન્સ કોલેજનો પ્રોફેસર છું, એટલે અંધશ્રદ્ધા બાબતની એક પણ મેટર ન હોય, પણ જે હકીકત અને વાસ્તવિકતા બની છે એ હું તમને કહું છું કે અમારા ઘરની અંદર વાંકું વળી અને ઘરમાં એન્ટર થવાતું હોય, અને એ ઘરના ફળિયામાં નાતા નાતા સ્વામીજી જો એવા આશીર્વાદ આપે કે અહીંયા હરિધામ આખું આવીને ઉતરશે તો પણ ઉતારાની વ્યવસ્થા થઈ જાય એવી મહારાજ કૃપા કરશે. અને 100% હરિધામ ત્યાર પછી તો 2 વખત આકોલવાડી સંપૂર્ણ હરિધામ આવી ગયેલું છે, અને એટલી વ્યવસ્થા મહારાજ અને સ્વામીજીની કૃપાથી ત્યાં થયેલી છે. એવું જ સેમ એક ઉદાહરણ તમને આપું કે મારો મોટો સન છે મનન, સ્વામીજીની બીજી સભા એ તાલાળા આખા તાલુકાની અમે રાખી હતી, બહુ મોટી સભા. એ દરમિયાન મારો મોટો સન છે 6થા ધોરણમાં ભણતો હતો. સ્વામીજીની સભા રાખી પછી તો આપણને મહારાજની બધી કૃપા થઈ, ખૂબ જ સદ્ધર થઈ ગયા. પણ એ જે મારો મનન છે એ 6થા ધોરણમાં ભણતો હતો. સ્વામીજીએ સાસણની અંદર જે રિસોર્ટમાં સ્વામીજીનો ઉતારો અમે નક્કી કર્યો હતો, એ ઉતારાની વચ્ચે વાત આવી એટલે એ તમને કહી દઉં. સંતો એના માટે સાક્ષી હતા કે સભા હતી, ભગવાને આપણને બધી સાનુકૂળતા કરી આપી હતી, એટલે ટોપ લેવલની જે હોટલ છે સાસણની, એ હોટલની અંદર સ્વામીજીનો ઉતારો મેં અને રજનીકાંતે નક્કી કર્યો. સ્વામીજી લગભગ 7 કે 7:30 વાગ્યાની આસપાસ એ રિસોર્ટ ઉપર પધાર્યા. એટલે ગાડીમાંથી ઉતરી આમ ચારે બાજુ સ્વામીજીએ જોયું, ટોપ લેવલનો રિસોર્ટ હતો, એટલે ફટ કરતાં પાછો હાથેથી દરવાજો ખોલીને ગાડીમાં બેસી ગયા. એટલે હારે જે સંતો હતા એ સંતોને ખબર પડી ગઈ હશે, એટલે એણે મને કીધું કે સાહેબ તમે સ્વામીજી પાસે જાઓ. એટલે મેં સ્વામીજીને કીધું કે સ્વામીજી આપ ગાડીમાં શા માટે પાછા બિરાજમાન થઈ ગયા? એટલે સ્વામીજી એમ કીધું કે સાહેબ આ ક્યાં આપણું ઘર છે? એટલે મેં કીધું સ્વામીજી ઘર નથી, પણ આપણો ઉતારાની વ્યવસ્થા અહીંયા કરવાની છે. તો સ્વામીજીએ ત્યારે એવું કીધું હતું કે આપણા ઠાકોરજીના પૈસા આવા રિસોર્ટની અંદર આપણે બગાડાય નહીં, બેસી જાઓ બધા ગાડીમાં, હાલો આપણા ઘરે. સ્વામીજીને કીધું સ્વામીજી અમારા મિત્રનો રિસોર્ટ છે, 1 રૂપિયો ચાર્જ આપણે ચૂકવવાનો નથી, તમારી ઈચ્છા થાય ત્યાં સુધી આપ આરામ અહીંયા કરો એવી અમે તમને વિનંતી કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. સ્વામીજી માયના નહીં, રિસોર્ટના માલિકને હું સ્વામીજી પાસે લઈ આવ્યો, અને એણે સ્વામીજીને એમ કીધું કે મહારાજ આપ 15 દિવસ સુધી અહીંયા પધારો અને અહીંયા આરામથી તમે રહ્યો, 1 રૂપિયાનો ચાર્જ મંદિરને કે પાનેલિયા સાહેબે કોઈ આપવાનો નથી. આ સ્વામીજીની ભાવનાની વાત તમને કરું છું. અને એ સમયે સ્વામીજીએ મનન મારો 6થા ધોરણમાં ભણતો હતો,
એટલે સ્વામીજી એમ કીધું કે સાહેબ આનું નામ શું છે? એટલે મેં કીધું સ્વામીજી મનન છે. તો મને કહ્યું મનન શું કામ નામ રાખ્યું? એટલે મેં કીધું સ્વામીજી આપે જ આપેલું નામ છે. તો મને કહે ના ના માનવ મેં કીધું હોય. એયુપી સાહેબને ખબર છે એ હજુ મનનને માનવ કહે છે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં સ્વામીજી, તો માનવ કહેશું અમે. પછી એણે મનનને ખોડામાં રાખી અને મારી સામે જોઈને એમ કીધું કે સાહેબ આ બાળક આપણો માનવ એ ટોપ લેવલનો સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર થશે. 6ઠા ધોરણમાં ભણતો હતો મનન. પરિસ્થિતિ એવી થઈ 12 સાયન્સનું એનું રિઝલ્ટ આવ્યું. મેડિકલનું મેરિટ એડમિશન બહાર પડે. ડોંગા સાહેબને ચેતનભાઈને એ લોકોને ખબર હોય કે માર્કશીટ છે અને એલસી હોય એ બે જમા કરાવ્યું હોય એના ઉપરથી મેડિકલનું આખું મેરિટ લિસ્ટ બહાર પડતું હોય. મનનનું મેરિટ લિસ્ટ જ્યારે મેડિકલનું બહાર પડ્યું ત્યારે સ્વામીજીની એ 6ઠા ધોરણમાં ભણતો ત્યારે આપેલા આશીર્વાદ મને ભૂલાઈ ન જાય એટલા માટે એના મેડિકલના મેરિટમાં મનનની જગ્યાએ આ પ્રિન્ટ આઉટ કોપી છે મારી પાસે, પાનેલિયા માનવ ભરતભાઈ એલજી મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું એવું મેરિટ લિસ્ટમાં નામ આવ્યું. જે મેરિટ લિસ્ટ બહાર પડે પ્યોર કોમ્પ્યુટરાઇઝ હોય, એમાં કોઈ પણ પ્રકારની નામની કે સરનેમમાં કોઈની દખલગીરી ચાલે નહીં. અને બીજું કે મનનનું ત્યાં માનવ લખાયેલું આવ્યું એટલે મને સીધી સ્ટ્રાઇક થાય કે 6 વર્ષ પહેલાં સ્વામીજીએ આશીર્વાદ આપ્યા હતા કે બહુ મોટો ડૉક્ટર થશે, મેડિકલમાં એડમિશન મળી ગયું. એ માત્ર ને માત્ર મહારાજ અને સ્વામીજીની કૃપા જ છે. એની પ્રતીતિ કરાવવા માટે એ ત્યાં મનનની જગ્યાએ માનવ પ્રિન્ટ થયેલું આવ્યું અને એ પાછી આખી રિવર્સ પ્રોસેસ કરાવવા માટે, કારણ કે એલસીમાં તો મનન હોય અને આની જગ્યાએ આને એડમિશન કેવી રીતે આપી શકાય, એટલે સેન્ટ્રલ કમિટીની અંદર જઈ અને આખો ફરીથી મેં સુધારો કરાવ્યો હોય ત્યાંથી એડમિશન લઈ અને સીધા હરિધામ સ્વામીજી પાસે અમે આશીર્વાદ લેવા માટે ગયેલા. આજે હું તમને વાત કરું છું એ એટલી મોટી સ્વામીજીની સામર્થ્ય શક્તિ હતી, હજુય છે જ આપણી બધા સાથે. પણ સ્વામીજીનો એક એક આશીર્વાદ યોગી ધામની અંદર સંપૂર્ણ બાવળ હતા. 1991માં જૂનું એક જ છાત્રાલય, આ બધા બાવળ ખાડા, અહીંયા આવતાય બીક લાગે, વચમાં જાતાય બીક લાગે. એવી પરિસ્થિતિમાં સ્વામીજી, હું, લાડવા સાહેબ, પુરોહિત સાહેબ, એયુપી સાહેબ અને મિલનભાઈ વાડોદરિયા, આટલા બધા સાહેબોને હારે ઊભા રાખી સ્વામીજી આ બાજુ નજર રાખી. વિરાણી સાયન્સ કોલેજમાં ખાલી 2 જ માળ અને એક આ માઇક્રોબાયોલોજીથી કેમેસ્ટ્રી અને આ બાજુ એક ખાલી બોટની, એટલું જ, બાકી બધું ખુલ્લું. સિટી બસ છે એ આપણી કોલેજના પહેલાં પગથિયે આવતી, બધી રિક્ષા હોય ત્યાં જ આવતી પહેલાં પગથિયે. અને એ સમયે સ્વામીજીએ આ બાજુ નજર કરી અને અમને 5 પ્રોફેસરોને એમ કીધું હતું કે તમે અહીંયા આવતા દરેકે દરેક બાળકને બાપાના ભાવથી ભણાવજો. એક સમય એવો આવશે કે આ કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ ઊભા રહી જશે ને તો ક્યાંય જગ્યા નહીં મળે. 10,000થી વધુ બાળકો આ સંસ્થાની અંદર ભણવા માટે આવશે અને ક્યાંય નહીં ભણાય એવી બ્રહ્મ વિદ્યા એ આ તીર્થ સ્થાન ઉપર ભણવા મળશે. તમે વિચાર કરો, 1991ની અંદર કોઈ પણ પ્રકારના ઠેકાણા નહીં, હોસ્ટેલમાં ક્યાંય ખાવાનું પૂરું ન થાય. હું ગુરુની તમને વાત કરું, આકોલવાડી અમે ને ત્યાગસ્વામી બહુ જતા, લગભગ મહિનો તો ક્યારેક જ થતો હશે, દર મહિને અમે આકોલવાડી જતા. શહીદ મેટાડોરના ડીઝલના પૈસા ન હોય એટલે ગીરની અંદર જઈ અને ગુરુ એમ કે હાલો સાહેબ 1-2 ઘરે પધરામણી કરી લઈને તો ટાંકી ભરાઈ જાય આપણી ડીઝલની. એક વખત તો 5-6 ઘરે અમે પધરામણી કરી, 150 રૂપિયા જ થયા. પછી મેં ગુરુને એમ કીધું, ગુરુ એક મુસલમાનના બાપા છે અહીંયા અને આમ મારા ખાસ સ્નેહી છે ને મસ્ત માણસ છે, હાલો ને એની ઘરે જાય. ગુરુ કે હાલો ને ભાઈ, ડીઝલનું થતું જ ગમે ત્યાં જાય.
એ ઉમર બાપા મુસલમાન છે, રસુલપરા એનું ગામ, આકોલવાડીનું બાજુનું ગામ. 5-6 ઘરે અમે પધરામણી કરી, 150 રૂપિયા થયા હતા. અને ઉમર બાપાની ઘરે ગયા કે ઓહો ભગવાન અમારી ઘરે પધાર્યા. એને એકલાય 151 રૂપિયા આપ્યા ત્યારે મુસલમાનના બાપાએ. અને એ જ ઉમર બાપાએ આકોલવાડી જ્યારે સભા હતી ને ત્યારે સ્વામીજીનું સ્પેશિયલ સ્વાગત કરવા માટે સભાની અંદર એ દાદાઈ પણ આવેલા હતા. ત્યાગ સ્વામીને હું ત્યારે એવું કહેતો મજાકમાં, નો યોગીધામમાં કાંઈ આર્થિક રીતે ભેગું થાય, નો અમારી પાસે કાંઈ હોય. અને ત્યારે હું ગુરુને એવી વાત કરતો, ગુરુ કાં મંદિર સદર થાય અને કાં મેં કીધું અમને સદર કરો. બેમાંથી એક પાસે કાંઈક હોય ને તો આ ચારે બાજુ ડીઝલની ને એવી તો ભીખ માગવા માટે જવું નહીં. એટલે સ્વામીજીના આશીર્વાદથી 1992ની અંદર ગુરુ હરિધામ મને લઈ ગયા અને સ્વામીજી પાસે આશીર્વાદ લેવા માટે ગયા. અને ત્યાર પછી કોલેજની સેવા કરવાનો જે તક અને લાભ છે એ 1992 17 ડિસેમ્બરથી મળ્યો. અને ત્યારે સ્વામીજીએ મને આશીર્વાદ લખવા માટે મારી પાસે ડાયરી માંગી. એટલે ત્યારે તો એવું કાંઈ હોય નહીં, એટલે મારા ખીચામાં એક આઈ કાર્ડ હતું. એ આઈ કાર્ડ પણ અત્યારે મારી તેજુરીમાં છે. અને સ્વામીજીના અક્ષરે, હસ્તા અક્ષરે એમાં એવું લખેલું છે, મારા આઈ કાર્ડમાં ઉપર જે નાની એવી જગ્યા હોય ને એ જગ્યામાં એટલું સ્વામીજીએ લખીને આપ્યું હતું કે સાહેબ ખૂબ જ મહેનત કરજો, ભગવાન તમારું બહુ રૂડું કરશે. એ આઈ કાર્ડ પણ મારી પાસે અત્યારે પડ્યું છે. અને ખૂબ જ મહેનત કરજો એક જ શબ્દને હું ચોંટી ગયો હતો. માત્ર મહેનત કરવાનું સ્વામીજીએ કીધું હતું. એટલે કોલેજની અંદર પણ આવતા દરેક વિદ્યાર્થીમાં યોગી બાપાનો ભાવ રાખી અને જેટલી બને એટલી દિલથી સેવા કરી અને બહારના એરિયાની અંદર આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવા માટે સ્વામીજીએ જે કીધેલું કે ખૂબ જ મહેનત કરજો, એટલી બધી મહેનત કરી. લગભગ 15 વર્ષની અંદર સવારના 5 વાગ્યાથી હું ક્લાસ ચાલુ કરતો, રાતના 10:30 મારી લાસ્ટ બેચ છે પૂરી થતી. આ બધું જે કાંઈ પ્રાપ્ત થયું એ માત્ર ને માત્ર એક સ્વામીજીના આશીર્વાદથી જ પ્રાપ્ત થયેલું છે. વિશેષ સૌથી મોટામાં મોટો બેનિફિટ, ખૂબ જ અમે બધા મહોત્સવમાં ગયા, ખૂબ જ શિબિર કરી. એ સમયે તો ટેન્ટમાં સૂવાનું હતું. બરાબરની ડિસેમ્બરની ઠંડી હોય. એમાં એક એવો પ્રસંગ બન્યો હતો, આપણે અહીંયા આર્ટ્સ કોલેજે ચાલતી હારે, અને ફૂલ ડિસેમ્બરની ઠંડી હોય, કડકડતી ઠંડી, અને એમાં ટેન્ટમાં બધાને સૂવાનું ને એક ઓલી રજાઈ આપે. તો અમે બધા તો સૂઈ ગયા હતા. તો રાત્રે આ લોકો આર્ટ્સ કોમર્સ કોલેજવાળાની બસ છે મોડી આવી, બહુ ઠંડી હશે, અરે રહેવાય નહીં એટલી ઠંડી હતી. એટલે મેં જે રજાઈ ઓઢેલી હતી, હું તો સૂઈ ગયો હતો, નીંદર હતી. તો આર્ટ્સ કોમર્સ કોલેજનો એક વિદ્યાર્થી આવીને મારી રજાઈ ખેંચી. એટલે મેં કીધું કેમ ભાઈ? એટલે મને કહે સાહેબ તમારે અત્યારે મને મારવું હોય તો અત્યારે મારો, સવારે તમારે ઉઠીને મારવું હોય ત્યારે મારજો, આ ગોદડું તમને નહીં દવાય કે. એ વખતના મહોત્સવમાં મેં કીધું ના કાંઈ વાંધો નહીં, તું સુઈ જાય નિરાતે, હું ભજન કરું બેઠો. આવું કંઈક જુદું લખેલું હશે એમ. એટલે સૌથી મોટામાં મોટો સ્વામીજીનો આશીર્વાદ અને સ્વામીજીના જે શબ્દો છે એને જો હૃદયમાં ઉતારીએ તો 1 નંબરનો બેનિફિટ છે એ આત્મીયતાનો સૌથી પહેલો આપણા પરિવારથી સ્ટાર્ટ થાય. સ્વામીજીએ એટલું હૃદય આપણું નિર્મળ કરી દીધું હોય, અભિમાન રહિત વ્યક્તિત્વ સ્વામીજી બનાવી દે. એટલે માત્ર ને માત્ર પૈસાની દોટ પાછળ આપણે ન દોડીએ, પણ આજુબાજુ સરાઉન્ડિંગ જે આપણી સિસ્ટમ હોય, આપણો પરિવાર હોય, આપણો સમાજ હોય, એ દરેક પ્રત્યે આપણને ખૂબ જ પ્રકારનો પ્રેમ થાય, ખૂબ જ પ્રકારનો ભાવ થાય, અને બધાનું સારું અને સારું જ કરવાની વૃત્તિ આપણી અંદર ડેવલપ થાય. એ માત્ર ને માત્ર પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદ સિવાય શક્ય નથી. એટલું બધું હૃદય આપણું સરસ મજાનું બનાવી દીધું કે કુટુંબમાં કોઈ પણ પ્રકારની ઘટના બને તો ક્યારેય આપણને ઝઘડવાનું મન ન થાય. પ્રોપર્ટીની લેતી દેતીની અંદર કુટુંબમાં કોઈ પણ પ્રકારની મેટર બને, ક્યારેય આપણને એવું ન થાય કે આ આપણે લઈ લઈએ. શા માટે? એ માત્ર ને માત્ર સ્વામીજીના આશીર્વાદ અને એની કૃપાથી શક્ય બને.
અત્યારે પણ 11-12 સાયન્સની અંદર કોઈ પણ પ્રકારનું ગરીબ બાળક મારી પાસે આવે એટલે વિદ્યાર્થીની સામે હું નજર કરું એટલે સીધું મને સ્વામીજીનું ચિત્ર એ બાળકની અંદર દેખાય. મા બાપ વગરના કોઈ પણ બાળકની 1 રૂપિયો ફી લીધા વગર 11-12 સાયન્સની અંદર હું જે ભણાવી શકતો હોય તો એ માત્ર ને માત્ર પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદથી જ શક્ય બને. 3-3 લાખ રૂપિયાની ફી હોય એને માફ કરવા માટે આપણા પેટની અંદર પાણી ન હલે એ કોઈ દિવસ માનવથી કે આપણાથી મનુષ્ય દેહથી એ વસ્તુ શક્ય નથી. પણ એ માત્ર ને માત્ર જો કોઈ દ્વારા આવું રૂડું થયેલું હોય તો એ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજની કૃપા છે. અને ખાસ આવા પ્રકારના મહોત્સવ કરવાથી, ગુરુવારની સભા ભરવાથી જે લાસ્ટ સમયની અંદર પુણ્યનું જે ફળ મળે, આપણી જે સંતતિ થાય, આપણા જે બાળકો થાય એ બધા જુદા પ્રકારના બાળકો હોય. અત્યારની સિસ્ટમ તમે જુઓ, ક્યાં ભગવાન અને ક્યાં આજુબાજુનું આ બધું કલ્ચર, મોબાઈલનું ને બધું. બાળકોને સાચવવા માટે મા બાપ આપણી પાસે રોવે. વિદ્યાર્થીના વાલી આપણી પાસે આવીને એમ કહે કે અમે તમને મારા બાળકનું કાંઈ કહેવા માટે આવ્યા છીએ, તમે મારા છોકરાને ખબર નહીં પડવા દેતા. આ તો હજુય ઠીક છોકરીઓથી મા બાપ બીવે છે. તમે વિચાર કરો અત્યારનું આ કલ્ચર અને આ સિસ્ટમ આંધળી દોટ આ કઈ બાજુ પહોંચેલી છે. અને એવી વિટંબણાવાળી ભયંકર પરિસ્થિતિ, મરી જાય બાળકને સાચવવા માટે, સત્સંગમાં લઈ જવા માટે ટૂંક સમયની અંદર ચાર્જ ચાલુ થશે. લાખો રૂપિયાની ફી ચૂકવા પછી બાળકની અંદર સંસ્કાર આવશે. તો આપણી ઉપર તો કેવડી મોટી ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીત પુરુષો અને પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીની કેવડી કૃપા છે. આપણા નાના નાના બાળકો અહીંયા આ કેમ્પસની અંદર હું મંદિરે જાઉં છું, જોતો હોય નાના નાના બાળકો હેપી બર્થડે કરવા ભગવાનને આવે. એટલે આવા પ્રકારની ભયંકર પરિસ્થિતિની અંદર માત્ર ને માત્ર આપણા ઘરના સંસ્કાર જો ભગવાન પ્રત્યે જળવાઈ રહીએ, સ્વામીજી પ્રત્યે જળવાઈ રહીએ તો આનાથી રૂડું બીજું કાંઈ નથી. કારણ કે કાંઈ નહોતું મારી પાસે એ મેં જોયેલું છે. એના પછી ખૂબ જ આગળ જઈ કરોડો રૂપિયાનું સામ્રાજ્ય પ્રાપ્ત કરેલું છે. અને એ થયા પછી પાછળથી શું જરૂર પડે, ફેક્ટ મેટર તમને કહું કે ખૂબ જ મોટો સત્સંગ કર્યો, બહુ ગુરુવારની સભા ભરી, પછી થોડીક દોટ લક્ષ્મી અને પૈસા બાજુ આવે એટલે સહેજ સત્સંગમાં ખોટ આવે. બના એટલા પ્રયત્નોથી નહોતી મેં આવવા દીધી, પણ છતાંય જેના આશીર્વાદ અને જેના ફળ થકી આપણે ઊભા થયેલા હોય ત્યાં રોજ સવારે ગયા વગર સીધા પૈસાની દોટ પાછળ પડી જવાય એવું થોડાક વર્ષ સુધી મારા જીવનમાં આવી ગયું. સંપૂર્ણ ઝીરોમાંથી અનહદ ઊંચા લેવલે પુગાડી દીધા પછી પાછી એક રિવર્સ બ્રેક આવે ત્યારે સહેજ સત્સંગમાં નબળું પડાય, બહુ મોટી દોટ હોય એટલે. અને બધું પ્રાપ્ત થઈ ગયા પછી પાછું યાદ આવે કે જે કાંઈ છે એ માત્ર ને માત્ર યોગીધામ, હરિધામ, સ્વામીજી અને સંતો જ છે. એટલે ફરી પાછી ફેક્ટ તમને કહું કે 8 થી 10 વર્ષ કદાચ એમાં થોડુંક ઊણું ઉતરાયું હતું, પણ છેલ્લા 2 વર્ષથી ફરી પાછી સમજણ આવી ગઈ કે જે છે એ માત્ર ને માત્ર સુખ આ એક જ જગ્યાએ છે. અને એ સુખ એ જ અક્ષરધામનું સુખ છે અને આપણને ફ્રીમાં પ્રાપ્ત થયેલું છે. સ્વામીજી એવા સમર્થ સાધુ હતા. હું સ્વામીજી ભેગો વડતાલે ગયેલો છું 3 વખત. વિચરણની અંદર પણ ઘણી બધી જગ્યાએ સ્વામીજી સાથે જવાનો મને સેવાનો તક અને મોકોય મળેલો છે. પણ એટલું તમને કહું કે સ્વામીજી એમ કીધું હતું કે ત્યાગ સ્વામીને પકડી રાખજો સાહેબ.
એટલે હું તમને ખાલી એટલું જ કહું છું કે આપણે જે જગ્યા ઉપર છીએ એ વિશ્વની સર્વશ્રેષ્ઠ જગ્યા છે. વિશ્વના બ્રહ્માંડના સર્વશ્રેષ્ઠ આશીર્વાદ જ્યાં પ્રાપ્ત થાય છે એ જગ્યા આપણી પાસે છે. ક્યાંય જવાની જરૂર નથી. માત્ર ને માત્ર ખુલ્લા હૃદયથી ત્યાગ સ્વામી, પ્રેમ સ્વામી, સંતો અને સ્વામીજી સામે નજર રાખીએ તો માત્ર આપણું જ નહીં પણ આપણું, આપણા પરિવારનું, આપણા સમાજનું અને આજુબાજુના તમામ વ્યક્તિઓનું, રાષ્ટ્રનું આ સંસ્થા વતી 110% કલ્યાણ થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે હમણાં જે મહોત્સવ આવે છે એ મહોત્સવની અંદર આપણે તો બધા જવાના જોઈએ, આપણે તો સ્વામીજીના જ દીકરા છીએ, પણ સાથે સાથે આપણને લાગતા વળગતા હોય. યોગી બાપા એવું કહેતા કે એક વ્યક્તિને સત્સંગી બનાવો એટલે એક અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય મળે. મેં તો એ અખતરા કરી લીધા છે. એકને સત્સંગી બનાવવાથી એક અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે એટલે મેં એ પ્રેક્ટિકલ કરી લીધો છે કે 50 હોને બનાવી દે કેટલા અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. અને વાસ્તવમાં મળ્યું છે. શું થયું છે? મળી ગયું છે. એટલે આપણે તો બધાએ સમયમાં જશું જ, પરિવારને સાથે લઈ જશું, સાથે આપણા લાગતા વળગતા અંગત કોઈ મિત્રો હોય એ મિત્રોને પણ જો આ સભાની અંદર કે સમયાની અંદર આપણે લઈ જઈએ અને એ સમયાનું સ્વામીજી કહેતા એમ અંતકાળે પણ જો એક વખત ખાલી કોઈને યાદ આવી જાય, મહારાજ વખતે હતું ને ગઢડાના મંદિરની અંદર પથ્થર ફેંકવાથી જો ડોસીમાને મહારાજ તેડવા આવતા હોય તો સ્વામીજીના એક સમયાની અંદર જો હાજરી પૂરવામાં આવે તો 100% એ કલ્યાણ તો થાય જ અને સાથે સાથે મહારાજ અક્ષરધામનું સુખ એ 110% આપે જ. એટલે આપણે એવા પ્રયત્ન કરશું કે સાથેના આપણા મિત્ર વર્તુળો અને આજુબાજુના જે કોઈ આપણને લાગતા હોય એવા બધા જ મિત્રો સાથે સમયાની અંદર જઈએ. સ્વામીજીની સેવાનો તક અને લાભ આવો વારંવાર છે મળતો નથી. વર્ષે એકાદી વખત આવા પ્રકારના મહોત્સવ થતા હોય તો એ મહોત્સવની અંદર આપ સૌ તન, મન અને ધનથી ખૂબ જ સરસ મજાની સેવા કરીએ. અને આપ બધા જ ઉપર પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજ, ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત સંતોના આશીર્વાદ આપ સૌ પરિવાર ઉપર કાયમી વરસતા રહે. આપ બધાના પરિવાર સ્વામીજીના આશીર્વાદથી ખૂબ જ સુખી થાય, શાંતિમય જીવન જીવે, સમૃદ્ધિ પ્રાપ્ત કરે અને પોતાનું ઘર, કુટુંબ એક મંદિર સમાન બનાવે એવી આજના દિવસે પરમ પૂજ્ય સ્વામીજી અને મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ.